તો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલવીની ધરપકડ મામલે મૌલવીને કઠોર ગામ ખાતે તપાસ માટે લઈ જવાયો। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સહિત પીએસઆઈ ટીમ મૌલવીને કઠોર ખાતે લઈ જવા માટે રવાના થઈ હતી। આતંકી કનેક્શન ધરાવતા મૌલવીની અનેક બાબતે કહી શકાય કે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે આ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, ખાસ કરી અને જે રીતે હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આ મૌલવીએ આપી હતી, અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદન, ત્યારે તેને અત્યારે કઠોર ગામે તપાસ માટે લઈ જવાઈ રહ્યો છે। શું અપડેટ સામે આવી રહી છે? जी बिल्कुल, हिंदू नेताओं ने धमकी आपनार मौलवीने सूरत क्राइम ब्रांच द्वारा चौक बजार खातेथी धरपकड़ करवामां आवी हती अने त्यारबाद पुलिस द्वारा तेने गत रोज कोर्टनी अंदर रजू करवामां आव्यो हतो अने रजू कर्या बाद कोर्ट द्वारा 10 દિવસના रिमांड आपवामां आव्या छे अने रिमांडना अंते हवे सूरत क्राइम ब्रांचनी टीम एक પછી એક તપાસ કરી રહી છે। ત્યારે આજ રોજ મૌલવીને ચોક બજાર ખાતેથી કઠોર ગામ ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેનો રહેવાસી છે, નિવાસ સ્થાન છે, ત્યાં તેની તપાસ કરવામાં આવી રહી છે। ત્યાં કયા કયા કારણોસર તેની તપાસ કરવામાં આવી રહી છે, કઈ પ્રવૃત્તિઓ ધરાવતો હતો, તે તમામ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે। મૌલવી સોહેલ 1 કરોડ રૂપિયા સોપારી લેવામાં આવી હતી। આતંકી કનેક્શન ધરાવનારોએ કઠોરના મૌલવી સોહેલે સોપારી લેવામાં આવી હતી। એટલું જ નહીં, પરંતુ હિન્દુ નેતા હોય કે પછી ચેનલના એડિટરો હોય કે પછી અનેક જે નેતાઓ છે તેમને ધમકીઓ આપવામાં આવી હતી અને તેને જ લઈને હાલ મૌલવીની ધરપકડ કરવામાં આવી છે અને મૌલવીની ધરપકડ બાદ હવે 10 દિવસના રિમાન્ડ લીધા છે। રિમાન્ડ અંતે મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા પણ હાલ સેવાઈ રહી છે, પરંતુ વોટ્સઅપ નંબર થકી અલગ અલગ મેસેજો કરવામાં આવતા હતા, અલગ અલગ સિમ કાર્ડો પણ વાપરવામાં આવતા હતા અને તેના થકી લોકોને ધમકીઓ આપવામાં આવતી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મૌલવીને હવે હાલ ઝડપી પાડ્યો છે અને હવે કઠોર ગામ ખાતે તેને લઈ જવામાં આવ્યો છે। ત્યાં તેની તપાસ ચાલી રહી છે અને ત્યાં પણ બીજી કઈ પ્રવૃત્તિઓ કરતો હતો કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસની અંદર આ મૌલવીના અનેક ખુલાસાઓ સામે આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ સાહિસ, તપાસમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતા, ત્યારે આતંકી કનેક્શનને પણ નકારી શકાય તેમ નથી। અન્ય કોઈ લોકોના નામ પણ સામે આવી રહ્યા છે કે કેમ મૌલવીની તપાસમાં, મૌલવીની પૂછપરછમાં? જી બિલકુલ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જ્યારે પકડવામાં આવ્યો હતો મૌલવીને, ત્યારે તેની પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો। મોબાઈલની અંદર અલગ અલગ સિમ કાર્ડો ઉપયોગ કરવામાં આવ્યા હતા। અલગ અલગ સિમ કાર્ડ થકી તેને વોટ્સઅપ ચેટ થકી તેને પાકિસ્તાનની અંદર બંદૂક મંગાવવા માટે એક મેસેજ કરવામાં આવ્યો હતો। મેસેજની અંદર લખવામાં આવ્યું હતું કે તાત્કાલિક જે બંદૂક છે તે અહીં મોકલો અને ત્યારબાદ હું અહીં હત્યાને અંજામ આપી શકું, એવું સ્પષ્ટપણે મેસેજની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પરંતુ હાલ સમગ્ર મામલાને લઈને સુરત પોલીસ હવે ગંભીરતાને ધ્યાનમાં રાખી પાકિસ્તાન કનેક્શન તો સામે આવ્યું જ છે, પરંતુ અન્ય પણ ખુલાસા થાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। કોલ ડિટેલ હોય કે મેસેજ હોય કે પછી અન્ય જે તેની જ્યાં ઘરે રહેતો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જ્યાં કામ કરતો હતો લસકાણા ખાતે, ત્યાં પણ તેની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે। આની પાછળ કોણ કોણ સંડોવાયેલ છે તે તમામ પ્રકારની તપાસ હાથ કરવામાં આવી રહી છે। જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપ